દહીસરા ગૌવંશ કેસમાં ઉગ્ર બન્યો વિરોધ. પકડાયેલા બંને ભાઈઓ નિર્દોષ છે તેવો દાવો કરી મુસ્લિમ સમાજે એસપી કચેરીએ રજૂઆત કરી. જાણકારોના મતે ક્યાંક આ વિરોધ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મુદ્દો ન બની જાય. ભુજ તાલુકાના દહીસરા ગામે બનેલા ગૌવંશ કતલ કેસને લઈને વિવાદ દિવસે દિવસે ઘેરો બનતો જોવા મળી રહ્યો છે. આ મામલે ભુજમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈ માનકુવા પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. મુસ્લિમ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ દહીસરા ગામના બે સગા ભાઈઓ સંપૂર્ણ નિર્દોષ હોવાનો દાવો કરી તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો પોલીસ પ્રશાસન પર ગંભીર આક્ષેપ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો ચોર પોલીસનો ખેલ, માલધારીને જેલ, ક્યાં છે સરકાર માલધારી પર અત્યાચાર, પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરો અને ચોર બને બાતમીદારને પોલીસ ગાયોની રખેવાળ જેવા અલગ અલગ સૂત્રો લખેલા બેનરો સાથે શાંતિપૂર્ણ રીતે એસપી કચેરીએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ આગેવાનોના પ્રતિનિધિ મંડળે ઇન્ચાર્જ એસપી ગૌતમ વિવેકાનંદને રૂબરૂ મળીને સમગ્ર ઘટનાની રજૂઆત સાથે તપાસની માંગ કરી હતી. આગેવાનોના જણાવ્યા મુજબ ગૌવંશ કતલના આરોપમાં પકડાયેલા બંને ભાઈ પેઢીઓથી દૂધનો વ્યવસાય કરતા માલધારી પરિવારમાંથી આવે છે, એટલે તેઓ ગૌવંશની કતલ જેવી ઘટનામાં સંડોવાયેલા હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમણે આક્ષેપ કર્યો કે કેબલ ચોરી કરતી ગેંગે પોલીસ જમાદારના કહેવાથી કાવતરું રચીને બંને ભાઈઓને ખોટી રીતે ફસાવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ કાર્યવાહીના 2 દિવસ બાદ નજીકના વેકરા ગામે કેબલ ચોરી કરવા ઘૂસેલા દિનેશ કોલીને સ્થાનિક લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ટોળાની હાજરીમાં પકડાયેલા દિનેશ કોલીએ કબૂલાત કરી કે તેણે અને તેના 3 સાથીઓએ મળીને વાછરડું કાપીને વાડામાં રાખી પોલીસને બાતમી આપી હતી. આ કબૂલાતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. હાલ મુસ્લિમ સમાજની રજૂઆત બાદ સમગ્ર કેસની તપાસ મુખ્ય બ્રાન્ચને સોંપવામાં આવી છે. જાણકારોના મતે સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ વચ્ચે આ મુદ્દો વધુ રાજકીય રંગ લેતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને તણાવનું વાતાવરણ સર્જાયું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોના આધારે કોઈ સાચું કે ખોટું સાબિત નથી થઈ જતું અને પોલીસ ફરિયાદ સાચી જ છે. જે ફરિયાદના આધારે દરેક પકડાયેલા આરોપી ગુનેગાર છે તે સાબિત થતું નથી. એ એક કાયદાની પ્રક્રિયા છે, બાકી ન્યાય અપાવવાનું કામ કોર્ટનું છે. હવે જોવાનું એ રહ્યું કે આ મામલે પોલીસ તંત્ર શું પગલાં ભરે છે અને કોણ સાચું છે કોણ ખોટું તે સામે આવે છે. બાકી શાંતિથી ધ્યાનપૂર્વક સમજી જજો, ક્યાંક આ મુદ્દો આવનારી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કામ કરી ન જાય. બાકી કચ્છની કોમી એકતા ઇતિહાસમાં પણ લખાયેલી છે, હાલ પણ જોવા મળી રહી છે અને ભવિષ્યમાં પણ કાયમ રહેશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.